टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને નસબંધી કાંડ પર હવે રાજનીતિ ઉકળતી જોવા મળી છે, જ્યાં કોંગ્રેસના આકરા પ્રહાર પર બીજેપીએ પણ સણસણતો જવાબ આપ્યો છે। હોસ્પિટલને ટેન્ડરમાં જ રસ છે, સારવારમાં નહીં તેવું મનીષ દોશી કહી રહ્યા છે। ત્યારે આવા કાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી પણ માંગ મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે તેમણે કરી છે, અને જેની પણ બેદરકારી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવું પણ તેઓ માંગ કરી રહ્યા છે। સાથે આ કોંગ્રેસના શાસનમાં થયેલી નસબંધી જેવી નથી તેવું શ્રદ્ધા રાજપૂતે કહ્યું છે। શ્રદ્ધા રાજપૂતે આક્ષેપ સામે પ્રત્યાક્ષેપ કર્યા છે કે આ જે નસબંધી થઈ તે કોંગ્રેસના શાસનમાં થયેલી નસબંધી જેવી નથી। કોંગ્રેસ પહેલા પોતાનો ઇતિહાસ જોઈ લે અને જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી પણ થશે તેવું શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું હતું। આરોગ્યમાં ચાલતો ભ્રષ્ટાચાર અને એનો કેવી રીતે નિર્દોષ નાગરિકો ભોગ બને છે તે બાબતને લઈને ધ્યાન દોર્યું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકાર લીપાથોપી કરીને કાંડ અને કૌભાંડમાંથી બહાર આવે, માનવ જિંદગી સાથે ચેડા કરનારા લોકોને આરોગ્ય સેવામાંથી દૂર કરવામાં આવે અને લોકોને સારી આરોગ્ય સેવા મળે તે દિશામાં સરકાર નક્કર કામગીરી કરે। તપાસમાં કોઈ પણ જે આની અંદર એવું લાગશે કે ગેરરીતિ થઈ છે તો હાલ તપાસમાં પણ 2 કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ખૂબ જ પારદર્શિતાથી કામ થઈ રહ્યું છે। એ નસબંધી નથી મનીષભાઈ, જે કટોકટીના સમયે કોંગ્રેસે કરી હતી અને કોંગ્રેસે પોતાનો કાળો ઇતિહાસ જોઈ લેવો જોઈએ કે કટોકટીના સમયમાં કઈ રીતે માનનીય સંજય ગાંધીજી એ વખતે લોકોની નસબંધી કરી।